એક દાદી જિંદગીના પડાવને લડી રહી છે. ક્યારેક આ ઘર હસતા રમતા પરિવારથી ભરેલું હતું, પણ સમયે બધું બદલી નાખ્યું. સૌ પ્રથમ દાદીના પતિ એમના એકલા મૂકીને દુનિયા છોડીને ચાલ્યા ગયા. એ દુઃખ હજી ઓછું પણ નહોતું અને કિસ્મતે વધુ મોટો આઘાત આપ્યો. દાદીનો એકમાત્ર દીકરો, જેને એમનો સહારો બનવાનો હતો, એ પણ આ દુનિયા છોડીને ચાલી ગયો. અને ત્યાર પછી દીકરાની વહુ પણ. હવે ઘરમાં છે માત્ર એક દાદી અને એમના ભૂખ્યા પૌત્રો. ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ઘરમાં કોઈ કમાવનાર નથી. બધું દાદી પર ભાર છે. પોતાના દુઃખને છુપાવીને એ પોતાના પૌત્રોના ભવિષ્ય માટે દરરોજ સંઘર્ષ કરે છે. જ્યારે અમને આ ખબર પડી ત્યારે અમે નક્કી કર્યું કે આ દાદીને દયા નહીં પણ એક મોકો આપવો જોઈએ. તેથી અમે દાદીને નાનો વેપાર શરૂ કરવા માટે એક લારી કરાવી આપી. જેથી દાદી પોતાની મહેનતથી પુત્રોને ખવડાવી શકે અને તેમને ભણાવી શકે. આજે દુનિયા વુમન્સ ડેની ઉજવણી કરી રહી છે, ફૂલ આપીને, પોસ્ટ મૂકીને અને શુભેચ્છા પાઠવીને. પણ અમારા માટે સાચો વુમન્સ ડે આજે છે, કારણ કે એક સ્ત્રીને સહાનુભૂતિ નહીં પણ આત્મનિર્ભર બનાવવાનો રસ્તો મળ્યો છે. એક દાદી આજે ફરી ઊભી થઈ છે, પોતાના પૌત્રોને સપનાઓ માટે, અને કદાચ આ નાની લારી સાથે એક પરિવારની જિંદગી ફરીથી શરૂ થઈ છે. સેવા પરમો ધર્મ. જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ.